لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته، حافظ سره ومبلغ رسالاته، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: أوصاني ربي بتسع، أوصاني بالإخلاص في السر والعلانية، والعدل في الرضا والغضب، والقصد في الفقر والغنى. صلوات پر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. માહે રબીઉલ અવ્વલના દરમિયાનના દિવસો છે અને આ દિવસો આખરી નબી રસૂલ ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ એમની જાતથી મનસૂબ છે. 12મી રબીઉલ અવ્વલ પસાર થઈ ગઈ અને હવે આપણે 17મી રબીઉલ અવ્વલના બાજુમાં છીએ. આ દિવસોની દરમિયાન યોગ્ય છે કે રસૂલે ખુદાની વાત થાય, એમનો zikr થાય, એમની સીરત બયાન થાય અને એમના નૂરાની કલામથી આપણે બધા લાભ મેળવીએ. આજની આ શબે જુમાની મહેફિલની અંદર ચાહું છું કે રસૂલે ખુદાની એક નૂરાની હદીસને તમારી સામે પેશ કરું. કિતાબ તુહફુલ ઉકુલમાં આ હદીસ લખવામાં આવી કે આપે ફરમાવ્યું કે ખુદાએ મને 9 બાબતોની ભલામણ કરી, 9 જાતની શિખામણ ખુદા તરફથી મને મળી. આ બાબતોને રસૂલ ઉમ્મત માટે બયાન કરે છે. જાણીને કે આપણા માટે બયાન કરે છે કે આ ભલામણો આપણને પણ લાગુ પડે છે, આપણે પણ એના ઉપર અમલ કરવાનો છે. આ 9 બાબતોને ટૂંકમાં તમારી સામે રજૂ કરવા માંગુ છું. સૌથી પહેલા પૈગંબર ઇસ્લામ ફરમાવે છે કે ઔસાની રબ્બી બિતિસ, ખુદાએ મને 9 બાબતોની ભલામણ કરી. સૌથી પહેલું ઔસાની બિલ ઇખલાસ ફિ સિર વલ અલાનિયા. પહેલી ભલામણ ઇખલાસના બારામાં છે, ખુલૂસના બારામાં. જાહેરમાં હો કે એકાંતમાં મારો ખુલૂસ એક સમાન હોવો જોઈએ. અમલ જો ખુદાના માટે છે, જાહેરમાં બેસીને અદા કરીએ, લોકોની સામે એ અમલને અંજામ આપતા હોય કે કોઈ જોવા વાળું ના હોય, એકલામાં એ અમલને અંજામ આપતા હોય, ખુલૂસ દરેક હાલતની અંદર જળવાઈ રહેવું જોઈએ. આ પહેલી વાત. બીજું વલ અદલ ફિર રિદા વલ ગઝબ. ખુદાએ મને અદલ ઇન્સાફ રાખવાની ભલામણ કરી. દરેક હાલતમાં ન્યાય અને ઇન્સાફના દામનને હાથમાંથી ના મૂકો. ન્યાય અને ઇન્સાફ, જસ્ટિસ, આ તો બધાને પસંદ હોય એવી ચીજ છે ને. દરેક માણસો આના ઉપર અમલ કરવા ચાહતા હોય કે ન ચાહતા હોય, બધા લોકોની આશા એ છે કે મારી સાથે ઇન્સાફ થાય, મારી સાથે ન્યાય અને જસ્ટિસથી વર્તવામાં આવે. આ તો બધાને ગમતું હોય ને. લોકોના પણ હાલાત અલગ અલગ હોય, અલગ અલગ સિચ્યુએશનની અંદર, અલગ અલગ મોકાની અંદર
આપણે અદલો ઇન્સાફને ક્યારેક જાળવતા હોય, ક્યારેક અદલો ઇન્સાફને એક બાજુ મૂકી દેતા હોય. રસૂલે ખુદા ફરમાવે છે કે ખુદાની મને ભલામણ દરેક હાલતમાં ન્યાય અને ઇન્સાફ. હું રાજી અને ખુશ હોઉં ત્યારે પણ અદલો ઇન્સાફ, ક્યારેક નારાજ હો, ગુસ્સામાં હો, ગૈઝો ગઝબમાં હો તો પણ ન્યાય અને ઇન્સાફનું દામન હાથથી છૂટવા ન પામે. રસૂલે ખુદાની જિંદગીમાં એમની સીરતની અંદર અદલો ઇન્સાફને તમે જુઓ, ઈ હદ સુધી તો કોઈ નથી પહોંચી શકવાનું. રસૂલે ખુદા જ્યારે લોકોની સાથે ખિતાબ કરતા ને, લોકોની સાથે વાત કરતા ને, ભૈરા મજમાની અંદર અસહાબ લોકો આજુબાજુમાં બેઠા હોય, પણ રસૂલે ખુદાનો વાત કરવાનો તરીકો અને બોલતી વેળા બધાની સામે જોવાનો તરીકો એ હતો કે રિવાયતમાં મળે છે રસૂલની સીરત આ હતી વયનઝુરુ ઇલા ગા વયનઝુરુ ઇલા ગા બિસ્સવિયા. દરેક ઇન્સાનોની સામે એક સરખા સમયથી જોતા, બધાની તરફ નજર દોડાવતા અને સરખી રીતના નજર દોડાવતા. કોઈ એમ ના કહી શકતું કે મારી બાજુ વધારે જોયા અને આ બાજુ ઓછું જોયા. નહીં, કોઈને એવી શિકાયતનો મોકો ના મળતો. રસૂલ જ્યારે વાત કરતા બધા તરફ નજર હોતી અને એક સમાન. 2 સેકન્ડ આની સામે ચહેરો છે તો 2 સેકન્ડ આની સામે, દાખલા તરીકે. આ રીતના ન્યાય અને ઇન્સાફ, આ રીતના અદલ અને ઇન્સાફની સાથે રસૂલે ખુદાનું વર્તન. એટલું જ નહીં, રસૂલે ખુદાએ મદીના હિજરત કર્યા બાદ, જનાબે ખદીજાની રહેલત બાદ, જિંદગીના આખરી વર્ષોમાં જેટલી શાદીઓ કરી, ત્યારે પણ આ મોકા ઉપર બીબીઓની દરમિયાન પણ, પોતાની અઝવાજની દરમિયાન પણ ન્યાય અને ઇન્સાફ. એક એક દિવસ, એક એક રાત દરેક અલગ અલગ બીબીઓના હુજરામાં રસૂલ આરામ ફરમાવતા. આટલું જ નહીં, રસૂલે ખુદા વુઝુ કરવામાં પણ અદલો ઇન્સાફ રાખતા. આજે આના ઘરે વુઝુ કર્યું છે, કાલી નમાઝ માટે અહીંયા વુઝુ કરીશું. આજે સવારના અહીંયા વુઝુ કર્યું છે તો કાલે અહીંયા. કોઈની ઘરે કોઈને એવી શિકાયત ના રહે પોતાની ઝૌજાઓમાંથી કે મારા ઘરે એક જ ફેરે વુઝુ કર્યા, અહીંયા 2 ફેરે વુઝુ કર્યા. નહીં, આટલી હદ સુધી પોતાના વુઝુને પણ તકસીમ કરતા હતા. અને આ જ રીતના સુફરા ઉપર બેઠા હોય, વાત કરવાની દરમિયાન દરેક ચીજની અંદર ન્યાય અને ઇન્સાફ રસૂલે ખુદાની જિંદગીમાં જોવા મળતો. અને જ્યારે માલે ગનીમત તકસીમ કરતા, જ્યારે લોકોને કોઈ ચીજ આપતા, એમાં પણ ન્યાય અને ઇન્સાફની સાથે જેનો જેટલો હક બને છે રસૂલે ખુદા એને એટલું આપતા. એના પણ ઘણા નમૂનાઓ છે કે એ બધું મૂકતા. રસૂલે ખુદા ફરમાવે છે કે બીજી ભલામણ ખુદાની આ હતી કે ન્યાય અને ઇન્સાફ દરેક હાલતમાં, ખુશ હો ત્યારે, નારાજ હો ત્યારે પણ. ત્રીજું, વલકસ્દ ફિલ ગિના વલ ફક્ર. ખુદાની ભલામણ મને એ છે કે હું ખર્ચો કરવામાં વચ્ચેનો રસ્તો અપનાવું. નહીં કે છૂટા હાથે બધો માલ ખર્ચ કરી નાખું, કે ના એમ કે હું બધો માલ બરાબર પકડીને બેસી જાઉં અને મારા તિજોરીને તાળું મારી દઉં. એમ પણ નહીં, ખર્ચો કરું જ્યાં જરૂર હોય ત્યાં. ઇકોનોમી, વચ્ચેનો રસ્તો. એવી રીતના નહીં જેવી રીતના આમ લોકોની દરમિયાન જોવા મળે કે જ્યારે પૈસો હોય, માલ હોય ત્યારે ઈદની જેમ લૂંટાવે, અને ના હોય ત્યારે રોજા. જ્યારે હાથમાં કઈ માલ નથી પછી એમને બેઠા છે. નહીં, ફક્રની હાલતમાં પણ, તવંગરીની હાલતમાં પણ મારો ખર્ચો એક સરખો રહેવો જોઈએ. વચ્ચેનો રસ્તો અપનાવો. જ્યાં જરૂર છે ત્યાં, જે ખર્ચાની જરૂરત છે ત્યાં હું ખર્ચો કરું, ન ઇસરાફ કરું ન કંજુસાઈ કરું. ખુદાએ આ વચ્ચેનો રસ્તો અપનાવવાની મને ભલામણ કરી છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. ત્યારબાદ આગળ ફરમાવે છે કે વઅન અઅફુ અમ્મન ઝલમની. ખુદાનો મને હુકમ છે, ખુદાની મને ભલામણ છે કે હું માફ કરતો રહું, લોકોની ભૂલોની અવગણના કરતો રહું, લોકોની ખતાઓથી દરગુજર કરતો રહું,
ભલે સામેવાળા તરફથી મારા પર જુલ્મ થયો હોય, આ બાજુથી માફી આપતો રહો. આ રસૂલે ખુદાની સીરતમાં આપણને દેખાય છે. ખૂબ સારી રીતના રસૂલે ખુદાએ આ ભલામણ ઉપર પોતાની હયાતમાં અમલ કર્યો છે. માફ કરવું, કોઈની ખતાઓ ભૂલોને દિલથી સાફ કરી દેવી, માફ કરી દેવું, આના માટે બહુ મોટું દિલ ખપે. માફી આપવી દરેકનું કામ નથી. આ ઉપરથી માફ કરી દે એવા શબ્દો બોલી નાખે, પણ દિલમાં લઈને બેસી જાય. દિલની અંદર એની જે કઈ દુશ્મની, કીનો એ સાચવીને બેસવું, એનું નામ માફી નથી. માફી એટલે અળફવો, સાફ કરી નાખવું. જે કઈ દિલમાં છે એને બિલકુલ પાક કરી નાખવું, જાણે કઈ થયું જ નથી એવી રીતના બની જાવ, એવી માફી. એવી માફી રસૂલે ખુદાએ પોતાની હયાતમાં અનેક લોકોને માફ કર્યા. અને એક મોકો તો એવો આવ્યો કે જ્યારે પૂરા શહેરના લોકોને માફ કરી દીધા. હિજરી સન 8 જ્યારે રસૂલે ખુદા મક્કાને ફતેહ કરી લે છે, એ મક્કા કે જ્યાં કુફાર, મુશરિકીન એવી રીતના રસૂલને પરેશાન કર્યા છે કે રસૂલને રાતો રાત અહીંયાથી હિજરત કરવી પડી. અને હિજરત કર્યા બાદ પણ આ લોકોએ રસૂલનો પીછો નથી મૂક્યા. 8 વર્ષ સુધી કેટલી જંગો લડવી પડી રસૂલે ખુદાને આ લોકોની સાથે. 13 વર્ષ ઇસ્લામની દાવતની શરૂઆત કરી ત્યારે 13 વર્ષ મક્કામાં, અને હિજરત બાદ 7-8 વર્ષ સુધી ટોટલ 20 વર્ષ રસૂલે ખુદાને મક્કા વાસીઓએ પરેશાન કર્યા છે. અને શું પરેશાની, શું હેરાનગતિ, કેટલી તકલીફો રસૂલે ખુદાને મળી છે. પણ આ બધી તકલીફો, આ બધા જુલ્મ, આ બધી જુદી જુદી પરેશાનીઓનો જો રસૂલે ખુદા બદલો લેવા માંગે ને તો મક્કાનું કોઈ ઘર બાકી ના બચે. બધા લોકોથી રસૂલે ખુદા બદલો લઈ શકતા હતા. હવે મક્કાનો આખો પાવર રસૂલે ખુદાના હાથમાં છે. પણ એક જ સમયમાં બધા લોકોની નજર રસૂલના હોઠ ઉપર હતી કે રસૂલ શું ફરમાવે છે. રસૂલે ખુદા એ જ જુમલો બોલ્યા કે જે જનાબ યુસુફ પોતાના ભાઈઓ માટે કહે છે, લા તફરીબ અલ-યૌમ અલૈકુમ. આજે કોઈ જાતની ખતા અને ભૂલને હું ધ્યાનમાં નથી લેતો, બધાને એક સાથે માફ કરી દઉં છું. આટલી મોટી માફી રસૂલે ખુદાએ એક દિવસમાં હજારો લોકોને માફ કર્યા છે. આવી માફી એના માટે કેટલું મોટું દિલ જોઈએ. માફ કરી દીધા, જાણે કઈ થયું જ નથી. અને એ લોકો આવીને નોર્મલ રીતે, કાલે જંગમાં એવા હતા, જાનના પ્યાસા હતા, એવા લોકો અત્યારે રસૂલ ખુદાની બાજુમાં બેઠા છે. રસૂલ એવી રીતના વાત કરે છે જાણે કે થયું જ નથી. આવું મોટું દિલ, 20 વર્ષની સખ્તીઓ એક લમ્હામાં માફ. જ્યારે દુનિયામાં જોવા મળે છે, મેં એવા જોયા છે લોકો કે 20 વર્ષ પહેલા ઓલો મને આમ બોલ્યો હતો, હજી લઈને બેઠા છે. 10 વર્ષ પહેલા ઓલો મારા ઘરે નહોતો આવ્યો, હજી વાતને લઈને બેઠા છે. આ બધું મૂકીએ ને, આ બધું છોડીએ ને, રસૂલુલ્લાહ જેવું મોટું દિલ રાખીએ કે ભાઈ બધું માફ, બધું માફ. એણે મારા પર જુલ્મ કર્યો, મારા વિશે કઈ બોલ્યો, મને કઈ કોઈ ચીજથી મહેરૂમ કર્યો, ગમે તે હોય, ખુદાયા હું એને માફ કરું છું, તું મને માફ કર. બેનું કામ થઈ જશે ને. અને જો આ માફ કરતા બંદો શીખી જાય ને તો યકીન જાણી લ્યો જિંદગી આસાન થઈ જાય, प्रॉब्लम बदी सॉल्व થઈ જાય. शायद કહે છે ને, मैंने अपनी जिंदगी को कुछ यूं आसान कर दिया, किसी से माफी मांग ली, किसी को माफ कर दिया. जिंदगी आसान બનાવવાનો તરીકો આ છે. કોઈથી માફી માંગી લ્યો અને કોઈને દિલથી માફ કરી દેવામાં આવે. આપણા ઇમામોની સીરતમાં જોઈએ આ શબ્દો કોઈ બોલતા હોય ને, કોઈ આપણા બારામાં કંઈ કીધું હોય ને, આપણને ખાલી જાણ થાય ઓલો આમ બોલ્યો, કેટલું દુઃખ થાય આપણા દિલને. પણ ઇમામોની આ સીરતને ધ્યાનમાં રાખીને જો માફ કરતા થઈ જઈએ, એના શબ્દો એની સાથે
હું મારા દિલમાં એનો બોગ્ઝ અને કીનો નફરત લઈને શા માટે ફરું? એક માણસે અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ એમની ખિદમતમાં જસારત કરી, એમની નજરોની સામે બુરા શબ્દો બોલ્યો. મૌલા અલી ઝાહરાન મસ્જિદ જઈ રહ્યા હતા, મસ્જિદમાં બધા જમા થયા. ઇમામે ભૈરા મજમાની અંદર સવાલ કર્યો, ઐનલ મુતકલ્લિમ, બોલો મને બુરા બોલવા વાળો કોણ છે? એટલે બોલો શરમાયા વગર, અચકાયા વગર હાથ ઊંચો કરે છે, હું છું અમીરુલ મુમિનીન, મેં તમને એવા શબ્દો કીધા છે. એટલે મૌલાની સામે જોઈને કહે છે, તું અમીરુલ મુમિનીન પણ કહે છે, મારી ખિલાફતનો જમાનો છે, હું હાકીમ અને ખલીફા છું. અત્યારે જો હું ચાહું ને ભૈરા મજમામાં જેવા શબ્દો તે મારા માટે કાઢ્યા છે એવા જ શબ્દો હું તને કહી શકું છું. ઇન અશા લકુલતો, જેવું તું બોલ્યો છો ને એવું જ હું બોલી શકું, એટલું તો મને હક છે ને. એટલે સામેવાળો શરમાય છે કે છે કામ કરો ને મૌલા, માફ કરી દો ને, તમે માફ કરવાને લાયક છો, માફ કરવાને યોગ્ય છો. તમારાથી અપેક્ષા ઈ છે કે તમે થોડા બદલો લેશો, તમે તો મોટું દિલ રાખીને માફ કરી દેશો, ઈ વાત બહેતર છે. ત્યારે ઇમામ કહે છે, જા મેં તને માફ કર્યો, જા હું તને કોઈ શબ્દો નહીં કહું અને કોઈ જાતની મલામત તારી નહીં કરું. ત્યાં ને ત્યાં ઇમામે એને માફ કરી દીધા. ઇમામોની સામે ક્યારેક અપશબ્દો કહેવામાં આવતા. ચોથા ઇમામની સામે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, એક માણસ ઇમામને જોઈને બુરા શબ્દો મળે છે કેવા, એવા ખરાબ શબ્દો કાઢે છે. ઇમામ મોઢું ફેરવી લીધા, પોતાના રસ્તા તરફ ચાલવા લાગ્યા. એટલે ઓલો માણસ કહે છે, તમને એમ લાગતું શું બીજાને કહું છું? નહીં, નામ લઈને કહે છું, તમને આ બુરા શબ્દો કહું છું. ઇમામ કહે છે, તું ભલે મને આદ્રેસે કરતો હો, મને એડ્રેસ કરતો હો, પણ હું તારાથી મોઢું ફેરવું છું, હું તારા શબ્દોને સાંભળતો નથી અને જા તને માફ પણ કરતો જાઉં છું અને હું મારા રસ્તા તરફ આગળ વધું છું. નહીતર ઇમામોને જો બદલો લેવો હોય, ઇમામ તો મદીનામાં હતા ને, એમના સાથીઓ પણ હતા, એમના ખાનદાનના લોકો કાફી હતા આ માણસને બેસાડી દેવા માટે. પણ ઇમામ મોટું દિલ રાખીને એના જેવા નથી બનતા, સામેવાળાને માફ કરી દે છે. શા માટે કજિયો કરવો, શા માટે વાતને આગળ વધારવી? માફ કરીને આગળ ચાલ્યા જાય, પોતાના સારા અખલાક બતાવશું, શાયદ સામેવાળો સુધરી જાય. પણ જો બદલો લેવા ઉપર આવશું તો આ બદલાની આગથી વાત લાંબી વધશે, કજિયો ઊભો થશે અને આ આગ વધારે ભડકશે. ઇમામોની સીરત આ હતી. એક દિવસ આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ, આપણા છઠ્ઠા ઇમામ એક દિવસ કોઈ જગ્યા ઉપર લોકોની દરમિયાન હતા, લોકોની સાથે હતા. એમાં એક માણસની સિક્કાઓની થેલી ખોવાઈ ગઈ. શાયદ એ જમાનામાં એક સરખી થેલીઓ હશે, સિક્કા ભરેલી થેલી ખોવાઈ ગઈ. એને એમ લાગ્યું કે ઇમામના ઘરે આ થેલી ચાલી ગઈ છે, ઇમામ પાસે છે આ. જ્યારે એની વાત ઉપરથી, એના વર્તાવ ઉપરથી ઇમામને લાગ્યું કે ભાઈ આ ભાઈની થેલી ખોવાણી છે ને એને શક મારા ઉપર છે. ઇમામ કે ચાલ તું મારી સાથે આવ. પોતાના ઘરે લઈ ગયા, એને સિક્કા ભરેલી થેલી આપ્યા. થેલી લઈને ખુશ થઈ ગયો. એના મનમાં જે કઈ શંકા હતી એનું સમાધાન થઈ ગયું કે મને એમ લાગ્યું તો હતું મારી થેલી છઠ્ઠા ઇમામના ઘરે રહી ગઈ છે, મારી થેલી છઠ્ઠા ઇમામ પાસે છે, શાયદ ઇમામે ઉપાડી લીધી હોય. આવા બધા વિચારો સાથે ઇમામે પણ ઘરે જઈને એને એની થેલી આપી દીધી, એક થેલી આપી દીધી સિક્કા ભરેલી. આ માણસ પોતાના ઘરે જાય છે. ઘરે જ્યારે જુએ છે પોતાની સિક્કાની થેલી ઘરે ભૂલી ગયો હતો. ત્યારે અફસોસ થાય છે કે આ મેં શું કર્યું, હું પોતે જ સિક્કાની થેલી નહોતો લઈ ગયો, ભૂલ મારી છે. મેં છઠ્ઠા ઇમામ માટે બદગુમાની કરી,
અને ઇમામ ઘરે લઈ જઈ અને મને સિક્કાની થેલી પણ આપ્યા. જાય છે જલ્દી ઇમામની પાસે, મૌલા આ થેલી તો તમારી છે, માફ કરજો મેં આવા વિચાર કર્યા. ઇમામ કહે છે ના, મેં તને પહેલા જ માફ કરી દીધું, એટલે તને આ થેલી આપી અને આપેલો માલ હવે અમે પાછો નથી લેતા. આ થેલી પણ તારી છે, તું જ એને રાખ. કેવી રીતના ઇમામ સામેવાળાના બદગુમાનીનો જવાબ સારા ગુમાનથી આપે છે, સારા શબ્દો વડે નેકી અને ihsan કરીને એને વાળે છે. રસૂલે ખુદા ફરમાવે છે કે ખુદાએ મને, રસૂલના નામ ઉપર આપણે ફરી એકવાર સલવાત પડીએ. ફરમાવે છે ખુદાએ મને 9 ભલામણો કરી. એમાંથી એક આ હતી વઅન અફુ અમન ઝલમની, હું માફ કરતો થઈ જાઉં, લોકોને માફ કરતો રહું ભલે સામેવાળો જુલ્મ કરતો હોય. બીજું વઅન ઉતિયા અમન હરમની, જે કોઈ પણ મારાથી માંગે હું એને આપતો રહું, હું અતા કરતો રહું. વઉતિયા મન હરમની, જે કોઈ પણ મારાથી તલબ કરે હું એને આપતો રહું, ભલે ઈ માણસ કે જે અત્યારે માંગી રહ્યો છે એક વખત હતો કે જ્યારે મને જરૂર હતી એને મને મહેરૂમ કરી દીધો, પણ હું એના જેવો નહીં બનું. ઈ અત્યારે જરૂરતમંદ છે, હું એને આપીશ, એને અતા કરીશ. વઅન અસિલા મન કતઅની, હું સિલે રહેમ કરતો રહું, મારા તરફથી સિલે રહેમ, ભલે મારો સગો, મારો સંબંધી, મારો ફેમિલી વાળો મારાથી કથે રહેમ કરતો હોય, પણ મારા તરફથી સિલે રહેમ. કેટલી ભલામણો થઈ? અત્યાર સુધી 6 ભલામણો મેં ગણાવી, હજી 3 બાકી છે. એક બાવાઝે બુલંદ સલવાત. ફરી પાછું હું રિપીટ કરું છું, જેથી ઇન્શાઅલ્લાહ અમલની સૌથી પહેલા તો મને તૌફીક અને ત્યારબાદ જેના સુધી અવાજ જાય છે બધા લોકોને અમલની નેક તૌફીક મળે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે ખુદાએ મને 9 બાબતોની ભલામણ કરી. સૌથી પહેલું ઇખલાસની રિઆયત, એકાંતમાં અને જાહેરમાં મારા દિલમાં, મારા અમલમાં ખુલૂસ જળવાઈ રહે. બીજું, હું ન્યાય અને ઇન્સાફને હંમેશા અમલમાં લાવું, ક્યારે ઇન્સાફના દામનને ના છોડું. હું રાજી હોઉં કે નારાજ હોઉં, દરેક હાલતની અંદર અદલ ઇન્સાફથી પેશ આવો. ત્રીજી વાત, ખર્ચો કરવામાં હું વચ્ચેનો રસ્તો અપનાવું, ન ઇસરાફ કરું કે ના કંજુસાઈ કરું. દરેક હાલતની અંદર તવંગરી હોય કે ફકીરી હોય, ખર્ચો કરવામાં જ્યાં જરૂરત છે ત્યાં જ ખર્ચો કરો. આ 3 બાબતો. ચોથી, હું માફ કરતો રહું ભલે સામેવાળો જુલ્મ કરતો હોય, હું અતા કરતો રહું, આપતો રહું ભલે સામેવાળો જરૂર પડે મને કામ ન આવતું હોય, હું સિલે રહેમ કરું ભલે સામેવાળો કતએ રહેમ કરતો હોય. અને 7મી વાત, વઅન યકુના સમતી ફિકરા, જ્યારે હું ચૂપ રહું ને ત્યારે ફિક્ર કરવાની હાલતમાં મશગુલ થઈ જાઉં. જ્યારે મારી જબાન બંધ હોય ત્યારે મારા વિચારો શરૂ હોય. સારી સારી બાબતોમાં હું ફિક્ર કરતો રહું. આ ભલામણ ખુદા તરફથી છે. વઅન યકુના મંતિકી ઝિકરા, અને જ્યારે પણ જબાન ખોલું ને, જ્યારે પણ વાતો કરું ને, તો મારી વાતો એ લાયક હોય કે એની ગણતરી zikરમાં થાય, ખુદાની યાદ હોય એવા શબ્દો મારી જબાનથી અદા થાય. અને છેલ્લી વાત, વઅન યકુના નવરી ઇબરા, મારી નજર જે ચીજ ઉપર, જે વાકયા ઉપર, જે બનાવ ઉપર મારી નજર પડે ને એનાથી હું કંઈક શીખું, હું ઇબરત મેળવું, હું સબક હાસિલ કરું. એમને એમ નહીં દુનિયામાં આટલા બનાવો થતા હોય સાંભળીને બસ ચૂપ થઈ જાવ, નહીં એના ઉપર હું વિચાર કરું, એનાથી કંઈક લેસન લઉં, એનાથી કંઈક સબક લઉં, ઇબરત મેળવતો રહું. દરેક વાક્યો જે દુનિયામાં મારી નજરોની સામે પસાર થાય છે, ઇબરત મેળવવા માટે કેટલી ચીજો દુનિયામાં છે.
સમાચાર આપણે સાંભળતા હોઈએ, ન્યૂઝ સાંભળતા હોઈએ, પણ જો ઇબરત મેળવવાની નજરથી સાંભળીએ ને તો આ હદીસ ઉપર અમલ પણ થશે. કેવા બનાવો બને છે દુનિયાની અંદર. અમુક મિનિટની અંદર આખા આખા ગામ નાબૂદ થઈ જાય, આટલા લોકો ખતમ થઈ જાય. કેવી રીતના આ પાણી એટલી તાકાત છે એની અંદર કે પૂરેપૂરા ગામોને, પૂરેપૂરા મકાનોને, રસ્તાઓને, પુલને બધું વહાવીને લઈ જાય. આ જિંદગીનો શું ભરોસો છે? ક્યારે શું બની જાય, ક્યારે કેવો બનાવ બની જાય. અને થોડીક જ વારમાં આપણી ગણતરી કબ્રસ્તાનના મુર્દાઓની દરમિયાન થવા લાગે. આ જિંદગીનો કોઈ ભરોસો નથી. ખુદાને યાદ કરીએ, ખુદાના હુઝુરમાં જવાનું છે એને યાદ કરીએ. આ દુનિયાની જિંદગીની સાથે આખિરતની જિંદગીને પણ આપણે આબાદ બનાવીએ. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા રસૂલે ખુદાએ બયાન કરેલી આ બાબતો પર અમલ કરવાની અમોને નેક તૌફીક અતા ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. પરવરદિગારા દુનિયામાં રસૂલે ખુદાની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. દુનિયામાં દરેક મુસલમાનો, દરેક રસૂલના કલમા પડવા વાળાઓ, દરેક ઇન્સાનોની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાઝત ફરમા. ખુદાયા ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારા આમાલ થકી એમના દિલને રાઝી અને ખુશનૂદ ફરમા. ربنا تقبل منا إنك أنت السميع العليم